મારું નામ ભાવેશ ભાવસાર છે. હું 2010માં નિલેશભાઈ સાથે એમના NK ગ્રુપમાં જોઈન થયો હતો એઝ એ GST અને વેટ ઇનડાયરેક્ટ ટેક્સેશન હેડ તરીકે, અને લગભગ ત્યારથી અત્યાર સુધી હું એમના ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રી સાથે એસોસિએટ છું. ફર્સ્ટ ટાઈમ જે મળવાનું થયું એ આ જ કેબિન હતી અને કોન્ફરન્સ રૂમ હતો, અને એમને દરેક HODને એ વખતે આમંત્રણ આપ્યું હતું. એમનું કંઈક FH મિટિંગ થતી હતી એમની ફંક્શનલ હેડ, એટલે CEO અને જનરલ મેનેજર, અને એમનો બિગ ઇસ્યુ હતો એ વખતે વેટના એમના 18 નંબર હતા, એટલે 18 સ્ટેટમાં દે હેવિંગ એ વેટ નંબર, એટલે એ સોલ્યુશન કોઈ જગ્યાએ આવતા નહોતા. એટલે એ પોતે એવું બોલ્યા હતા કે ભાઈ મારે આનું ગમે તેમ કરીને આનું નિરાકરણ લાવવું છે, અને એક સ્ટ્રીમ લાઇન પર લાવવું છે વેટ. અને મારે લગભગ જોઈન થયાના ટૂંકા સમય હતો, ને હું પોતે બી એ મિટિંગમાં જ બેઠો હતો બધા સિનિયરો વચ્ચે, એટલે કે કોઈ બંદો હાથ ઉપાડે, એટલે મેં એ વખતે હાથ ઉપાડીને કીધું કે સાહેબ તમે મને સમય આપો 3 વર્ષનો, હું આ પાનનું બીડું હું ઉચકીશ ને તમારું આખું વેટ ડિપાર્ટમેન્ટ તમને હું ઓનલાઈન જેટલા સ્ટેટ છે 17 કે 18 સ્ટેટ હતા અમારી પાસે, હું બધા હું તમને ઓનલાઈન લઈ આવીશ. અને એમને મારી પર વિશ્વાસ મૂક્યો અને મને સેપરેટ ઓફિસ CG સ્પેશિયલી કરી આલી, અને આખી ટીમ સાથે, અને એમના કમિટમેન્ટને એમની પોતાની મહેનત અનુભવ એમનો જ બધો આલ્યો મને. અને લગભગ મેં 2.5-3 વર્ષમાં બધા NK પ્રોટીસના જેટલા રિટર્ન હતા આઉટસાઇડ સ્ટેટથી 17 બધાને ઓનલાઈન વિધાઉટ એની ડિલે, વિધાઉટ એની પેનલ્ટી, 2011થી 2013. ઓકે, 2011-13 એટલે કે ઓનલાઈન સિસ્ટમ હોય કે ડિજિટલ યુગ હોય કે ઇન્ટરનેટનો યુગ હોય, બહુ સ્પીડ પકડી રહ્યો. એટલે શું તમારું એવું માનવું છે આ વિચારથી કે નિલેશ સર આવનારો સમય કદાચ એ સમયે જોઈ રહ્યા હતા અથવા સમજી રહ્યા હતા કે આપણે તમામ વસ્તુઓ સાથે ડિજિટલ થવું પડશે? દેખાય ના, રાઈટ, એ તમારો સવાલ પરફેક્ટ સાચો છે કે એ ડિજિટલાઇઝેશનમાં માનતા હતા, પણ ડ્યુ ટુ સમ સિસ્ટમ પ્રોબ્લેમ અમારા હતા કે જે બી કોઈ વ્યક્તિનો પૂર્વગ્રહ નહોતો કે ભાઈ એ જે તમે કહો છો કે ભાઈ એ ડેટા અપલોડ થવા જોઈએ, જે તમે કહો છો અમારી ભાષામાં બધા એનેક્સર્સ હોય કે ભાઈ દિલ્હીમાં આ, પંજાબમાં આ, ગુજરાતમાં, તો ડ્યુ ટુ સમ કારણે અંદર અપલોડ નહોતા થતા. હવે એક કંપનીમાં એ ડેટા 1000 કરોડના હોય ઇન્ડિવિડ્યુઅલ બી, કે જેમ કે મેં કિશનભાઈને કંઈ સેલ કર્યું, ચિરાગભાઈને સેલ કર્યું, મૃગેશને સેલ કર્યું, તો દેટ આઈ હેવ ટુ અપલોડેડ ઇન ધ એનેક્સર્સ, અને એ સામે 100 થઈને મને ITC મળે. એટલે સાહેબને એ વસ્તુ ધ્યાનમાં લાવી અને એને આપણે અંદર નાખવાનું હતું. એ થતું નહોતું. એ અમે પૂરી મહેનતથી બધા સ્ટેટમાં, બધા અલગ અલગ સ્ટેટના અલગ અલગ એનેક્સર છે, એ કહેવા બેસીસ તો બહુ લાવવું છે. એ પછી અમે એ તમે જ્યાં આપ કહી રહ્યા એમાં બધું અપલોડ કર્યું, અને દેટ કેન બી મેચ ઇન ધ ગવર્મેન્ટ ઇટ સેલ્ફ, કે ભાઈ મારું જેટલું 4000 કરોડનું સેલ મેં નાખ્યું તો સામે 4000 કરોડનું પરચેસ મેચ થવા માંડ્યું આફ્ટર 3 to 4 years. એમાં ITC મિસમેચ રિપોર્ટ કહેવાય છે. એ વખતે આ પરિસ્થિતિમાં એમનું બિહેવિયર કેમ, તમે શું ઓબ્ઝર્વ કર્યું કે આવી કોઈ પરિસ્થિતિ હોય અથવા તમે આ પરિસ્થિતિમાં હોત તો શું કરે? બિહેવિયર એમનું જે મેં જજ કર્યું કે લાસ્ટ મેં 2-3 સારી MNC કંપનીમાં કામ કર્યું હતું, અને જ્યારે એમની સાથે જોઈન થયો એટલે મોટે ભાગે એમની કંપની છે ને ધારો કે 1000 કરોડની ઉપર જે આવે ને કોર્પોરેટ સેલમાં જાય, ઇનડાયરેક્ટ ટેક્સેશનમાં, ઇવન ઇન સેલ ટેક્સ ડિપાર્ટમેન્ટ. એટલે તમારે ત્યાં મોટા ગજાના જ બધા આવે, કમિશનર્સ, IAS ને. એટલે હવે હું જે આવ્યો હતો એ 200, 500, 700 કરોડમાંથી આવ્યો હતો. હવે મારે એને ડીલ કેવી રીતના કરવાનું, દેટ આઈ કેન લર્ન ફ્રોમ નિલેશ સર, કે હાઉ ટુ સ્પીક વિથ દેટ IAS ઓફિસર, હાઉ ટુ સ્પીક વિથ ધ RC ગાંધી. કે જે RC ગાંધી કીધું એ પોતે બ્યુરોક્રેસીમાં એટલી પકડ ધરાવતો હતો કે ચીફ કમિશનરથી માંડીને ફાઇનાન્સ મિનિસ્ટર બી એને ઝૂકે. તારે એમને મને શીખવાડ્યું કે ભાઈ તારે એને ડીલ કેવી રીતના કરવાનું અને એને બીવાનું નહીં કેવી રીતના. એટલે એ જે જીગર છે ને એમની સાથે રહીને ખુલવા માંડી કે એને હેન્ડલ કેવી રીતના કરો. 5000 કરોડનું હોય કે સામે બેઠો હોય તો એને શું જવાબ આપવાનો, એના મગજમાં મારા કંપની માટે શું વિચાર ચાલે છે, કેવી રીતના એની પાસેથી લઈ લેવા, એ ગુણે હું એમની પાસેથી શીખ્યો. એ જે લગભગ મને પાછલા 20 વર્ષની જે જોબમાં મારી પાસે ઓબ્વિયસલી નથી, હું એવું કહી શકું. એમના યાદગાર અનુભવોમાં કહીશ કે NSLમાં અમારે થોડુંક લીગલ કાર્યવાહી મોટી થઈ હતી, જે બહુ જ મોટી અમાઉન્ટની હતી, અને અમને ત્યાં બોલાવ્યા હતા. એટલે મેં તમને જેમ ભૂતકાળમાં કીધું કે હું સારી કંપનીમાં, મેં કીધું ચાલો હવે થશે શું એમ,
કે મારું ફ્યુચર શું અને આ માણસ હેન્ડલ કેવી રીતના કરશે એમ. એટલે અમે ગયા હતા એમને મુંબઈ મળવા, ત્યારે મને માહિતી મળી ઓફિસમાંથી કે ભાઈ આપણા બધા જ એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયા છે, એક બી એકાઉન્ટ ચાલુ નથી એમ. એટલે પહેલાં મારી સાથે જે વ્યક્તિઓ હતા એમને કીધું ભાઈ આ ધંધો આપણે કરીશું કેવી રીતના એમ. એટલે તારે અમે ત્યાં એમને મળ્યા. એટલે મારો એ જે પહેલો ક્વેશ્ચન જે મેં ભૂતકાળ ભાઈ હવે સર થશે શું એમ, કે તારે કોઈ વરી કરવાની જરૂર છે નહીં, મેં બધી જ વસ્તુઓ કરી લીધી છે અને કોઈ ધંધામાં બી કોઈ અડચણ નહીં આવે ને કોઈ વસ્તુ ઊભી નહીં રહે. એટલે ફરી પાછું મારું મગજ મેં કીધું એમને કીધું નહીં મને એ વખતે કે ભાઈ શું કર્યું છે એમ. એટલે એક દિવસ તો 2 દિવસ તો હું ત્રીજા દિવસે મુંબઈથી અમે અહીંયા પાછા આવ્યા અને ત્યારે મને માહિતી મળી કે એમને એક જે બાહોશ ગુજરાતી બિઝનેસમેનની જે કળા કહેવાય ને, એમને શું કર્યું હતું, જેટલા વેચાણનાર અને જેટલા વેન્ડર, રાઈટ, મારો માલ જાય કસ્ટમરને, મારું તિરુપતિ ઓઇલને કસ્ટમર ડાયરેક્ટ ગીવન અ પેમેન્ટ ટુ માય વેન્ડર. મારા કોઈ એકાઉન્ટમાં પૈસા ના આવે, મારા કોઈ એકાઉન્ટમાં કોઈની પેમેન્ટ ના થાય, કંઈ જમા ના આવે, ડાયરેક્ટ બધાને સામે લિસ્ટ ટુ લિસ્ટ. એવી રીતે એમને લગભગ 3 થી 4 મહિના મારી આખી કંપનીને ચલાવી લીધી. મેં કીધું આ થશે કેવી રીતના, બેંક એકાઉન્ટ ચાલતું નથી. તો એ કસ્ટમરને એમને એવા કન્વિન્સ કર્યા કે ભાઈ તારે આટલા વેન્ડરો જે છે એને ડાયરેક્ટ મારાથી જ જાય, એને આટલા પૈસા. એવી રીતના જ મેનેજ થઈ મારી આખી કંપનીના 3 મહિના સુધીના ટ્રાન્ઝેક્શન. આફ્ટર ઓનવર્ડ એના પછી બીજો એક ઇસ્યુ આવ્યો કે ભાઈ બધાથી ફ્રીઝ થયા અને બધા ગભરાવા માંડ્યા કે ભાઈ સાલું આ માણસ પૈસા કેવી રીતના આપશે, કે ભાઈ સાલું દિવાળી નજીકમાં આવી કેવી રીતના કરીશું એમ. એટલે એ ટાઈમે એમને 2 સેલેરી અને 1 બોનસ એક સાથે આપી દીધા. એટલે 3 મહિના સુધી તમે બેંકમાં કોઈ ટ્રાન્ઝેક્શન ના કરો એઝ અ એમ્પ્લોય માટે કે ભાઈ આને મળ્યું નહીં, આને ના મળ્યું, એવું કોઈને બધાને એટલું બધું અંદરથી એ થઈ ગઈ કે ભાઈ ના સારું આપણે એને તો એડવાન્સ જ આપી દીધા, આપણે 3 મહિના સુધી હજી કોઈ ચિંતા કરવાની જરૂર છે જ નહીં. આપણી કંપની રન કરતા અને વિધિન 3 મંથમાં એનું તોડ સાહેબે ગોતી લીધો હતો કે ભાઈ આ પદ્ધતિથી આપણે આગળ જઈશું. કૈલેશ સર કેવા બોસ છે, શું લાગે છે તમને? સરળ, મિલનસાર, લર્નર અને સારા ભાષામાં કહું તો એક મિત્ર કરતાં બી બહુ મહાન માણસ હતા. એ માણસની આંખથી એના અંદર તકલીફ શું છે એ સમજી લેતા હતા. અમારે એવું નથી કે અત્યારે એવું પબ્લિક સમજતી નથી અત્યારની, પણ હું લગભગ એમની સાથે 14 વર્ષ રહ્યો છું, પણ કદાચ જે લોકો એમની જોડે 34 વર્ષથી છે એનાથી વધારે સમય મેં એમની સાથે આ જ કેબિનમાં ગાળ્યો છે. હું 2 કલાક અહીં એમની સાથે આ સોફામાં બેસીને વાતો કરતો હતો ને બધી અમુક વસ્તુ એમની પર્સનલ શેર કરતા હતા, મને ખુદને શીખવાડતા હતા. અને સારા વ્યક્તિ તરીકે જે તમે બોસ તરીકે કહો કે જનરલી ચેરમેન એમડી બહુ પર્સનલ કેર તમારી ના કરે આપણે, કારણ કે એવી 5-6 જોબ કરીને આવ્યા હોઈએ તો આપણને ખબર હોય કે ભાઈ એ પ્રોફેશનલ છે એમ. પણ મારા ફાધરને જ્યારે કેન્સર ડિટેક્ટ થયું, હી વોઝ ધ ફર્સ્ટ પર્સન ઇન ધ મોર્નિંગ કે એમને મને કોલ કર્યો કે તારે જે બી તકલીફ હોય જ્યાં બી તારે પહેલો નિલેશને કહેવાનું એમ. એ મને પૈસાથી માંડી કે મારા ફાધરને ત્યાં સિવિલમાં રૂમ જોતો હતો પર્સનલાઇઝ, એ બી એમના કોલથી થયો હતો. મારે પૈસાની તકલીફ હતી, કંઈક 3-4 દિવસ બંધ હતું, એ બી એમને તરત જ એમના પોતાના પર ખબર નહીં કોણ મને તો આપવા આવી ગયો હતો. અને દિવસમાં એ વખતે 3 વાર અને 4 વાર મને પૂછ્યું હતું ભાઈ તને કઈ બી તકલીફ હોય તારે મને કહેવાનું. અને પછી હું કમલેશ સરને મળ્યો હતો, તો કમલેશ સરે એવું કીધું ભાઈ નિલેશે મને કીધું છે તારે જે જોતું હોય એમના માટે, તારા ફાધર માટે, તારે અહીંથી એટલી લેવલ પર એ માણસ પર્સનલ ધ્યાન રાખતો હતો. લાગણી તો મારા મેન શબ્દમાં કહું તો એ ગુરુ છે. એને એક વસ્તુમાં નહીં, બધી મારી પર્સનલ. એ પછી બી બહુ ગંદો સિનારીઓ આવ્યો હતો કે મારા ઘરમાં એક સાથે 4 મૃત્યુ થઈ ગયા હતા અને મેં એમને શેર કર્યું કે આવું મને તકલીફ થાય છે માનસિક, અને એને દરેક વસ્તુમાં મને શીખવાડી દીધું. પ્લસ મને બેક પેનનો એટલો બધો પ્રોબ્લેમ થવા માંડ્યો હતો. તો એમને ભરત દવેને ડાયરેક્ટ અહીંયા આ જ કેબિનમાં બેસીને ડાયરેક્ટ ભરત દવેને લગભગ મેં ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લીધી હતી, મને 1.5 મહિના એને આપી હતી. અને હું મારે ડેલી એમને મળવા આવવાનું 2-3 વાર. તો મને કે શું થયું, મેં કીધું આવું મને થાય છે એમ, અને મને સહન નથી થતું, કંઈક માનસિક એ થાય છે. અને મેં કીધું કમરમાં આવું થાય છે, ઊભો રહે તારો ઇલાજ કરું છું. મને ભરત દવે આવી રીતના એપોઇન્ટમેન્ટ આપી છે. હી વોઝ ડાયરેક્ટલી કોલિંગ ટુ આઈ થિંક ભરત દવે એ ટાઈમે. અને મને સેકન્ડ ડે એપોઇન્ટમેન્ટ મળી ગઈ હતી અને એમને ડાયરેક્ટ ભરત દવે સાથે મારા ફોનથી ત્યાં વાત કરી હતી
હું જ્યારે મને તપાસતા હતા અને પછી પત્યું એટલે મને કે તું મને એટલે એમને ડાયરેક્ટ ડિસ્કસ કર્યું હતું કે મારા માણસને શું પ્રોબ્લેમ છે શું તું મને કહેજે એમ. એટલી હદ સુધીનું આ બધી વસ્તુ છે એટલે અમુક વસ્તુ માટે અમે એમના માટે હજુ બી કરીએ છીએ. એમને જોઈને એ વડે કે ગમે તે તો પેલા પિતા કેવું ઘરમાં બોલે તો એમના માટે એવું કશું થતું જ નહોતું. બસ એ કંઈ બી બોલે તો સારું જ લાગે ભલે ને વડ્યા હોય એવું બનતું જ નહોતું. પણ વડે તો મને મજા એમ લાગે કે નિલેશ સર પાસેથી આ કંઈક મને જાણવા મળ્યું. એ ઘણી વાર અહીંયા બેસતા હોય તો મને કહે કે જો પેલો ભાઈ ચાલતો આવે છે ને મારી જોડે અંદર શું માંગવાનું છે મને ખબર છે એમ. એટલે હું પૂછું તમને મને કે તું જો આવ્યો છે આના માટે જ પણ મને નહીં કહી શકે એમ. એટલે એવી ઘણી બધી વસ્તુઓ નાની નાની છે કે જે અમે એની પાસેથી બહુ શીખ્યા છે એમ. કે જે કદાચ હું ભલે MBA ભણ્યો પણ ક્લાસીસ કરીને બી બહાર જાત ને એમના બોળા અનુભવોને એણે અમને આપ્યો છે. એ સામે બેસીને અમે ઝીલ્યો છે એમની સાથે. નિલેશ સર કંપનીને કયા વિઝનથી જોતા, એમને ક્યાં લઈ જવું હતું એનકે પ્રોફિન્સ? એમને નંબર 1 બ્રાન્ડ કરવી હતી ઇન્ડિયાની. વેધર ઇટ ઇઝ કોટન સીડ, કોર્ન ઓઇલ, મેઝ ઓઇલ, એનીથિંગ. એ ઈચ એન્ડ એવરી ચીજમાં નીચેથી છેક ઉપર સુધી ઇન્વોલ્વ થયેલા હોય. અને માર્વલસ નોલેજ હતું એમને ઇડેબલ ઓઇલનું અને માર્વલસ નોલેજ મારા ઇનડાયરેક્ટ ટેક્સેશનનું બી હતું. કે મેં તમને કીધું મને આંખથી ખબર પડી જાય કે મને કે આને શું કહેવાનું છે આને શું નહીં કહેવાનું. NSLનો અમારો એક ઇસ્યુ ચાલતો હતો તિરુપતિ પ્રોટીસ પ્રાઇવેટ લિમિટેડનો 2011-12નો. અને આઈ થિંક સાહેબ હતા એ વખતે જાપાન. એટલે હવે એવું સાહેબને રોજ કનેક્ટમાં હતા અમે જાપાન. અને જે સહાયક અમારા એડવોકેટો હતા એ બી એમાં થોડા ઇન્વોલ્વ હતા. પણ જેમ કામ ચાલતું હતું એવું લાગતું હતું કે ભાઈ આ કેસ થોડોક વમણો થઈ રહ્યો છે. કારણ કે પહેલાં લોકો અમારી લગભગ એક કંપનીમાં 3,000 કરોડની લાયબિલિટી કાઢવાની તૈયારીમાં હતા. એટલે એ વખતે નિલેશ સરનું અમને રોજ અપડેટ લેતા હતા મારી પાસે ને. મેં કીધું સર આવું મને લાગે છે અને આઈ નીડ ધ સપોર્ટ ઓફ યુ. કારણ કે જે ધારો કે એસેસમેન્ટ કરાવતો એના 10 પોઈન્ટ હોય, આ પોઈન્ટ એ 10માંની બહાર ન હતો કે જેને હું પોતે લીગલી નહોતું બધું કે મેનેજ કરી શક્યો એવો નહોતો. એટલે એઝ એ ઓનર એમને નૈતિક જવાબદારી ઉપાડી અને અમારા કહેવાથી એ જાપાનથી સ્પેશિયલ સેમ ડે ફ્લાઇટ ત્યાં એમની ટૂર કેન્સલ કરીને જાપાનથી અહીંયા આવ્યા હતા. કે જે મિસ્ટર એક એડવોકેટ હતા એને બધું ઉપદ્રવ જે બી ઊભા કર્યા હશે એ વસ્તુઓ માટે એ માણસે એમની અહીંયા આવી અને જે બી 2-3 કમિશનરો હતા, એક લેડીઝ હતી કમિશનર, એક જેન્ટ્સ હતો, એક બીજો ભાઈ હતો, એ બધાને એટલા સરસ રીતે જવાબ આપીને બધી વસ્તુઓ જેમ પાણીમાં સમી જાય એમ એમને સમાવડાવી દીધી. પણ એને એકદમ નોર્મલ કન્ડિશનમાં એ બધા એસેસમેન્ટ લઈ આવ્યા. 3,000 કરોડમાંથી એ 3 કરોડ પર લઈ આવ્યા હતા. એક આખો એક અનુભવ દરેક વ્યક્તિગત કંપની સાથે રહે છે. તમારો પણ એક અનુભવ છે આ કંપની સાથે. તમે પણ નિલેશ સર સાથેનું નિરીક્ષણ કીધું. નિલેશ સર અને કંપની આ બંનેને પેરેલલ કઈ રીતે તમે લો છો? કંપની કઈ રીતે તમારી સાથે જર્ની કરતી રહી? મેં જે NK ને જોઈ જ્યારથી વેન આઈ વોઝ જોઈનિંગ ઇન ધ કંપની, એ ડ્યુ ટુ નિલેશભાઈનું જે બી મહત્વાકાંક્ષા કહો કે એમની ઈચ્છાઓ એ ગ્રો જ કરતી થઈ છે. કોઈ ડાઉનફોલ મેં જોયો નથી કંપની માટે. ઇવન એમનો એપ્રોચ એમ્પ્લોય માટે બી કોઈ દિવસ એવો જોયો નથી. કદાચ મારાથી ભૂલ થઈ હોય તો એ માણસ આમ પકડીને મને હગ બી કરી લીધું છે. એટલું બધું આપણને અંદર એ થઈ જાય. એવી તકલીફોમાંથી અમે નીકળ્યા ત્યારે એ માણસ એવું બી કરી લેતા હતા આપણને. ના ડેસ્ક પર તિરુપતિ રિટેલનું જે પેડ હોય ને એ પેડ અને પેન, નથિંગ એલ્સ. એ માણસની મેમરી એટલી પાવરફુલ હતી ને, એના જેટલા પોઈન્ટ લખ્યા હોય ને એને ખબર હોય કે મારે આજે આ ભાઈને આ કહેવાનું છે, ચિરાગને આ કહેવાનું છે, નીરવને આ માલ મંગાવવાનો છે, આનંદને આ કહેવાનું છે, કમલેશભાઈને આ કામ સોંપવાનું છે. અને એ વસ્તુ બી મને શીખવાડી હતી. મને કે હું દર 15 દિવસે છે ને ભાવેશ એકવાર એને આમ પાછળ મારું એટલે દોડતો થઈ જાય એમ. મારું કામ જ એ છે એમ. સવારના 12 વાગ્યા સુધી એ પહેલાં બજાર જોતા હતા અને પછી સ્ટાર્ટ થાય એમની ઇન્ડિવિડ્યુઅલી દરેક મિટિંગની. મારી લગભગ 1 વાગે કાયમ ડેલી બેઝિસ પર મારે 1 વાગે, અને પછી રૂટીન પછી ભલે 2-3 વાર મળીએ પણ ડેલી એમનો ફિક્સ ટાઈમ હોય કે ભાઈ મને તારે મળી જ જવાનું એમ. હાઈ થિંકિંગ ને સિમ્પલ લિવિંગ. કે ભાઈ તું આવું પ્લાન્ટ આવે છે નવો હું જોઈન થયો તો સન્ડે સલી એક રજા મળે. એટલે મેં કીધું ભાઈ પંકજભાઈ બાજુમાં બેઠા એમ કીધું યાર મારે મેળ નહીં પડે એમ, મારે આવવું છે. એટલે એમને કીધું કે એમને આમંત્રણ આપ્યું છે તું આ એમ.
બધું સારું. મેં કીધું મારે નથી મેળ પડે. તો એમના મિસિસ આશિષાબેનનો ફોન આવ્યો કે ભાવેશભાઈ તમે આવી જાઓ, એમને કીધું છે એને કરજે ને, એમને એવું લાગશે કે મેં એને આમંત્રણ આપ્યું તો મને નહીં ફાવે. એટલે પંકજભાઈ મને કે ના તું આય. સારું. તો આશિષાબેને કન્વે કરી દીધું કે ભાઈ એમનો ફોન આવ્યો કે ભાઈ કાલ જમવામાં આપણે ત્યાં શું શું બનાવવું છે. મગ બનાવીશું, પછી ગળ્યામાં કહીશું, સાહેબ જે અનુકૂળ લાગે. અને મેં પંકજભાઈ કીધું યાર આમનો તો ફોન આવ્યો મને કે આવું શું બનાવીશું ને શું કરીશું. મને કે ના તું કહી દે. મેં કીધું એવું ના કહેવાય. મેં કીધું જે હશે આપણે બધું ખાઈ લઈશું. એ માણસે આખો પ્લાન ફેરવીને એમની સાથે મને, હું પંકજભાઈ બી હતા, સાથે બેસીને બધી વસ્તુઓ જે એમને ખવાતી હતી એ જ આપણને ખવડાવી છે. માણસે એ માણસ કંઈક અલગ પ્રકૃતિના હતા. એમને બોલાઈ ગયું હોય તો એના મનમાં હોય કે ભાઈ મેં આ ખોટું કર્યું છે, તો આફ્ટર 3 દિવસ પછી એ તમને એને રેક્ટિફાય કરી લે. અને કોઈ દિવસ સાચાને ન્યાય કેવી રીતના આપવો એ એમની પાસે સૌથી મોટી કુણે હતી. કોઈ બી સાચો વ્યક્તિ જો એ વસ્તુ વગર રહી ગયો, એનો એક બીજો તમને ઉદાહરણ આપું કે એમના હાલ બી એમના ત્યાં ગેટ કીપર પર સોમનાથભાઈ કરીને ગેટ કીપર છે, સોમનાથ યાદવ. એમનો સનને એમને ઇન્ટરવ્યૂ માટે અહીંયા બોલાવ્યો હતો. એ આઈ થિંક બીકોમ એમકોમ પાસ હશે. એ વખતે લોકોને એવું લાગે કે આવું. અને મારા અહીંયા જે બી 2-3 ચાર્ટર્ડે એમનો ઇન્ટરવ્યૂ લીધો અને એને પાછો મોકલી દીધો. એટલે અમારે ગ્રેજ્યુઅલી મળવાનું થતું હોય. હું આવ્યો કે બેઠો, એ મને કે ભાવેશ આપણે જીએસટીમાં માણસોની કેટલી ટીમ આપણે સફિશિયન્ટ છે, પણ કે એક કામ કર, એમને ઓપન માઇન્ડ કે આપણો આ જે ભાઈ છે આપણે એને સંબંધ સાચવવો પડે એવો છે. એટલે મેં કોણ છે તો કે આપણો ગેટ કીપર છે. એટલે મેં ત્યાં વિચાર્યું કે ગેટ કીપર માટે આટલું બધું વિચારે છે એમ કે ના એ મારે એનું સાચવવું પડે એવું એમ. તો મેં કીધું કશો વાંધો નહીં સાહેબ, મને કે મને એનામાં કંઈક દેખાયું છે કે કરી આલશે અને તું એને તૈયાર કરી શકીશ એવું મને દેખાય છે. મેં કશો વાંધો નહીં સાહેબ. નેક્સ્ટ ડે સાહેબ એમને બોલાવ્યો, મેં એમનો ઇન્ટરવ્યૂ લીધો, એને અમે જોઈન કર્યો. એમની જે દૂરદ્રષ્ટિ કે મારું જે મારા પર વિશ્વાસ, 4 મહિનામાં એ છોકરો એટલું બધું સરસ કામ આપવા માંડ્યો કે સાહેબે મને કીધું કે જો સંબંધે સચવાયો અને માણસ આપણને કામ બી આપે છે. અને મારા ત્યાં સંબંધ બી સચવાશે કે ભાઈને એવું ના લાગે કે ભાઈ મારા બાળકને ને પાછો જવા દીધો એમ. ક્યારે ક્યારે નિલેશ સર યાદ આવી જાય? આમ તો દિલ્હી ગયા હોય. એવું કોઈ વ્યક્તિગત એવું અરિજીતનો પ્રોગ્રામ કર્યો હતો અહીંયા, સિંગરનો, અરિજીત સિંહનો. હા. અને ધ કંપની હેઝ ગિવન સમ ઓફ ધ પાસ ટુ સમ ઓફ ધ પીપલ. અને એમનું સાંજે બી મારે એવું રોજ મળવાનું. એટલે મેં કીધું સર આવું થયું છે, મારે તો આવું, મને એક બે જણે આવું કીધું એમ. આપણે કોઈ કમ્પ્લેનની અર્થે તો એવું કહેવાય જ નહીં. મને કે તારે કેટલા જોઈએ છે એમ. મારે મેં ડિપાર્ટમેન્ટમાં એટલા આપ્યા છે ને મારા એને અહીંયા બેઠા બેઠા જ જે તમને કીધું તરત જ એમ કે ભાઈ એને આ વસ્તુ જે કયા વ્યક્તિને ફોન કર્યો મને ખ્યાલ નથી, તરત જ મારી પાસે મારા આ કેબિનમાં એટલી વસ્તુ ઇમિડિયેટ આવી ગઈ હતી. બીજાનું ખ્યાલ નથી, પણ જે હું મારા તો અમુક કિસ્સાઓ એવા કહીશ ઇન્ક્રીમેન્ટ માટે હું એમને સહજતાથી કહી દીધું મને આ વસ્તુ આવી લાગે છે. તો એ સોમવારે ધારે કે મેં કીધું તો ના પાડે, આવું ના હોય ભાઈ, તને ના ખબર પડે એમ ભાવેશ, એવું ના હોય ભાવેશભાઈ એમ. પણ ગુરુવારે મને એ વસ્તુની ઇમ્પ્લિમેશન દેખાય એ માણસ પરનું કે મેં જે કીધું છે ને કે ભાઈ આ વસ્તુ નથી કરતો ના નહીં, તો એ માણસ પર એની નિલેશભાઈએ ઇમ્પ્લિમેશન ચાલુ કરી દીધું. મને આઈ વોન્ટેડ ટુ ધીસ ડિટેલ ધીસ ડેટા હી કેન નોટ ગિવન ટુ મી, અને ખોટું થઈ રહ્યું મને એવું લાગે છે એમ. તો સોમવારે મને આવું જ કીધું હોય એમને, એવું ના હોય યાર તને હું આમ. પણ ગુરુવાર શુક્રવારથી એનું અમલીકરણ એ લાવી દે એની પર. નિલેશભાઈ પોતે એક NKPL હતા, નિલેશ કેશવલાલ પટેલ, અને NKPL એ નિલેશ ગયા. એમના લોહીના એક કણમાં NK પ્રોટીન્સ વહેતું હતું. આખો દિવસ એમના મગજમાં મારી કંપની એમ, બસ મને એને કાં હું ટોપ બ્રાન્ડ પર લઈ ગયો એમ. ગ્રેટ મેન ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં ગ્રેટ મેન એમ. હવે કદાચ એવું પાત્ર એમ આવે અને બને તારની વાત ભવિષ્યની છે.